નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદના બાકરોલ વિસ્તારમાં તાંત્રિક વિધિ દ્વારા પૈસાનો વરસાદ કરવાની લાલચ આપી ભાવનગરના એક વેપારી પાસેથી અંદાજિત 48.34 લાખ પડાવી લેવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે। આ મામલે વિદ્યાનગર પોલીસે બાકરોલના શખ્સ વિરુદ્ધ છેતરપિંડી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા વેપારી જયદીપભાઈ બાબુભાઈ વાઘેલાને બાકરોલના મહેમૂદ ખાન અશરફ ખાન પઠાન વિશ્વાસમાં લીધા હતા અને મહેમૂદ ખાનને પોતાની પાસે તાંત્રિક શક્તિ હોવાનો અને પૈસાનો વરસાદ કરાવી આપવાનો દાવો કર્યો હતો। 2022થી 24 દરમિયાન આરોપીએ અલગ અલગ વિધિઓના બહાને અનેક ચોકી શુદ્ધ કરવાના નામે વેપારી પાસેથી ટુકડે ટુકડે 48,34,000 જેટલી મોટી રકમ પડાવી લીધી। અલબત્ત લાંબો સમય વીતવા છતાં કોઈ પૈસાનો વરસાદ ન થતાં અને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં વેપારીએ જ્યારે પોતાના નાણાં પરત માગ્યા ત્યારે આરોપી મહેમૂદ ખાન ઉશ્કેરાઈ જઈને વેપારીની જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી હતી। એટલું જ નહીં, નાણાં ભૂલી જવાની સૂચના આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ચરોતર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રલોભનો આપીને સામાન્ય પ્રજા સાથે છેતરપિંડી કરવાના બનાવો વધી રહ્યા છે।